તો રામ રામ મિત્રો, તમે કેમ છો? મજામાં દઈશું. આજે આપણે બોતળા આવી ગયા છીએ. આપણે આટા વધુ છે વરસાદના કારણે. ચાલો આપણે દાબીએ. આ તમે જોઈ શકો, આ તારકનાથ મહાદેવનું મંદિર છે અને અહીંનો કંઈક વ્યૂ છે. પેલા આપણે હાથ ધોઈ લઈએ. આપણે મંદિરના દર્શન કરાવી દઈએ તમને. ચાલો મંદિરના દર્શન કરીએ. હવે આપણે અંદર જવાનું છે. તમે જોઈ શકો, આ તારકનાથ મહાદેવનું મંદિર છે, પણ આ મંદિર બંધ છે અત્યારે. આ તમને ખાલી એમને દેખાય, પણ આ અત્યારે મંદિર બંધ છે હાલમાં. ચાલો આગળ જઈએ. આ ભાવણા રાજાનો આ બંગલો છે. હવા ખાવાનો મહેલ હતો. આ તમે જોઈ શકો છો. પાણીનો પ્રવાહ ફૂલ ફાસ્ટ છે. રાતના વરસાદના કારણે આ તમે જોઈ શકો છો. હવા ખાવાનો મહેલ હતો ખાલી. આ વરસાદના કારણે આખું બોતળા ઓવરફ્લો થઈ ગયું છે. ચાલો અહીંયા દેખાડો. અહીંનો પબ્લિક તમે જોઈ શકો છો. ફૂલ પબ્લિક છે. પબ્લિક ફૂલ છે આમાં. અહીંથી તમે જોઈ શકો છો આનો પ્રવાહ. ડેમ ફૂલ થઈ ગયા છે. અહીંના ડેમ ફૂલ ભરાઈ ગયેલા છે. તમે જોઈ શકો છો, બધું ભરાઈ ગયેલું છે. આનો શો જોવા અમે ખાલી અહીંયા આવ્યા હતા. જોઈ શકો છો ભાવનગરનું પબ્લિક ડેમ જોવા જ બધા માણસો ફરવા આવે છે અહીંયા. છે રાત, ખાલી એક રાતનો જ વરસાદ આવ્યો તો કોઈ પણ એટલું બધું ભરાઈ ગયું છે. આ તમે જોઈ શકો બચકા. અદ્ભુત નજારો છે આ ભાવનગરનો. આ બોર તળાવ ખૂબ જ મસ્ત છે. તમે આવજો વખતે. હવે ભાવનગરના રાજાનો મહેલ તમને નજીકથી દેખાશે. આ હવા ખાવાનો મહેલ હતો અને અહીંથી તમે જોઈ શકો છો એટલું ખાસ પ્રવાહ છે. તો મિત્રો, આપણે બહુ જલ્દી છે એટલે હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. સમય ખૂબ જ ઓછો છે અને હવે ઘરે જવાનું છે.